નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કદરી ભાવેશ મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આપણે મારા ગયા લેક્ચરમાં શીખી ગયેલા આપણે ધોરણ 11ના એકાઉન્ટમાં ચેપ્ટર નંબર 2માં જેમાં આપણે શીખ્યા હતા ખાતાઓનું વર્ગીકરણ. એમાં થોડા આગળ જઈએ આપણે તો ખાતાનું વર્ગીકરણ પરથી આપણે એના 2 દાખલા ગણીએ કે જેના પરથી આપણને ખાતાનું વર્ગીકરણનો અભ્યાસ આપણો પાકો થઈ જાય. તો શરૂ કરીએ આપણે હવે ખાતાઓનું વર્ગીકરણ અને તેના દાખલા. એ તો વ્યક્તિ વર્ગીકરણ શીખી ગયેલા આપણે. એકવાર ફરીથી રિવિઝન કરી લઈએ ઝડપથી. વ્યક્તિના ખાતામાં કોણ કોણ આવતું હતું? તો વ્યક્તિના ખાતામાં કોઈ પ્રકારની કુદરતી વ્યક્તિ, એ પછી જે આપણી વિશે બધા જીવંત વ્યક્તિઓ દેખાય છે બધા નામવાળા, એ પછી નરેશ હોય, હરેશ હોય, રમેશ હોય, બરાબર, હેમા હોય, ચંપા હોય, ચમેલી હોય, બરાબર, એ બધા આપણા કુદરતી વ્યક્તિઓ જે આપણા નામ છે જે જીવંત વ્યક્તિઓ દેખાય છે. ધંધાના માલિક માટેના 2 ખાતા હતા, મૂડી અને ઉપાડ. ધંધાનો માલિક લાવે છે એટલે કે અંગત લાવતો હોય, માલ મિલકત જે પણ લાવે છે, અંગત આવક હોય તો પણ મૂડી કહેવાય, અંગત ખર્ચા હોય તો ઉપાડ, જેવા કે આવકવેરો હોય, જીવન વીમા પ્રીમિયમ છે, આવકવેરો રિફંડ હોય તો અંગત આવક છે એ આવે મૂડીમાં. આ ઉપરાંત કાયદેસર કૃત્રિમ વ્યક્તિઓ, જે આપણે કીધું હતું કોઈ પણ પ્રકારનું વ્યક્તિઓ, ટૂંકમાં આપણે કીધું હતું કે જે પોતાનું બિલ્ડિંગ, મકાન, દુકાન લઈને બેઠો છે અને જેનું પોતાનું પાટિયું છે, બોર્ડ છે, એ બધા. એ પછી કોઈ પ્રકારની બેંક હોય, સ્કૂલ હોય, કોલેજ હોય, શૈક્ષણિક સંસ્થા હોય, યુનિવર્સિટી હોય, એકાંકી વેપારી હોય, ભાગીદારી પેઢી, કંપની, સહકારી મંડળી, સોસાયટીઓ, ધાર્મિક કે પછી સામાજિક સંસ્થાઓ. ટૂંકમાં કહીએ તો માલ કે સેવા આપતી તમામ સંસ્થાઓ, એ પછી ગુજરાત સરકાર હોય, એસટી હોય, એએમટીએસ હોય, બીઆરટીએસ હોય, જીમખાના હોય, ક્લબ હોય, રેસ્ટોરન્ટ હોય, હોટલો હોય, આ બધી તમામ પ્રકારની સેવાઓ. એ પછી વીજળી ઉત્પાદન કરતી સંસ્થા હોય, ઇલેક્ટ્રિસિટી હોય, એસી ટોરેન્ટ પાવરવાળા હોય કે જીબીવાળા હોય, બધા શેમાં આવશે? વ્યક્તિઓમાં આવશે. ત્યાર પછી આપણે શીખ્યા હતા કે જ્યાં દેવા અને લેણાનો સંબંધ હોય, એટલે કે દેવાદારો, લેણદારો, અગાઉથી ચૂકવેલા ખર્ચા હોય કે ચૂકવવાના બાકી ખર્ચા હોય, અગાઉથી મળેલ આવક હોય કે મળવાની બાકી આવક હોય, લેણી હુંડી, દેવી હુંડી, ડિપોઝિટ, બેંક ઓવરડ્રાફ્ટ, બેંક લોન, ગાલખાત, અનામત વગેરે. આ બધા શું હતા? આપણા વ્યક્તિના ખાતા હતા. આ મિલકતમાં શીખી ગયા આપણે માલના ખાતામાં મુખ્યત્વે 4 આપણા: ખરીદ ખાતું, ખરીદ માલ પરત ખાતું, વેચાણ ખાતું, વેચાણ માલ પરતનું ખાતું. મિલકતમાં શીખ્યા આપણે બિનચાલુ મિલકત હોય એમાં દ્રશ્ય અદ્રશ્ય બંને. તો દ્રશ્યમાં શીખી ગયા જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, ફર્નિચર, ફિક્સર્સ, વાહનો, ઢોર ઢાંકરો. અદ્રશ્ય મિલકતમાં પાઘડી, પેટન્ટ્સ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક, ફોર્મ્યુલા, લાયસન્સ વગેરે. ચાલુ મિલકતોમાં રોકડ શિલ્લક, બેંક શિલ્લક, સ્ટોક, પીટા રોકડ ખાતું. પીટા રોકડ ખાતું કો હાથ ઉપર રોકડ કો રોકડ શિલ્લક, બેંક શિલ્લક. કોઈ પ્રકારનો સ્ટોક હોય, એ પછી જાહેરાતનો હોય, સ્ટેશનરીનો હોય, કોઈ પ્રકારનો સ્ટોક હોય, અર્ધ તૈયાર માલનો હોય કે તૈયાર માલનો હોય. આ ઉપરાંત રોકાણો, જેવા કે કોઈ પણ કંપનીમાં કે શેરમાં રોકાણ કરેલું હોય, કોઈ પણ કંપનીના ડિબેન્ચરમાં રોકાણ કરેલું હોય, વિકાસપત્ર હોય, બચતપત્ર હોય, એ સરકારી જામીનગીરીઓ જે કહીએ આપણે, ઇન્દિરા વિકાસપત્ર હોય, કિસાન વિકાસપત્ર હોય, સરકારી જામીનગીરીમાં રોકાણ કરેલું હોય, સોના ચાંદીમાં રોકાણ કરેલું હોય, આ બધા આપણા રોકાણો. આ બધી આપણે શું હતા? માલ મિલકતના ખાતા. ત્યાર પછી શીખ્યા હતા આપણે ઉપજ અને ખર્ચના ખાતા. એ બધા પ્રકારના ખર્ચા, નુકસાન. તો ખર્ચના ખાતા મજૂરી, લારી ભાડા ખાતું હોય, તાર ટપાલનું ખાતું, એટલે કે તાર ટપાલ ખર્ચ, સ્ટેશનરી ખર્ચ, પગાર ખર્ચ, ઘસારો, વીમા પ્રીમિયમનું ખાતું, વીજળી ખર્ચો, બેંક ચાર્જીસ, આપેલ વટાવ, લીધેલી લોનનું વ્યાજ, બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ. કોઈ પણ વ્યાજ લોન લીધી હોય તો વ્યાજ ચૂકવવું પડશે, તો લોનનું વ્યાજ હોય, ટૂંકમાં દેવાનું વ્યાજ બધું. એ પછી ઉપાડો તો ઉપાડ પરનું વ્યાજ, બેંક ઓવરડ્રાફ્ટ હોય તો બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, કમિશન આપ્યું હોય એટલે આપેલ કમિશન, આપેલ દલાલી, જાહેરાત ખર્ચ, ગાલખાત, નુકસાન જે કહીએ આપણે, કરવેરા, રેલવેનું, રોયલ્ટી, ભાડું, ડેમરેજ, ડોક ચાર્જીસ. આ ઉપરાંત અન્ય રીતે ગયેલા માલ અને તેનું નુકસાન. એ પછી વરસાદથી પલળી ગયો હોય, આગથી બળી ગયો હોય, ચોરીથી માલ ગયો હોય, દરવાજામાં માલ ગયો હોય. દરવાજાથી માલ જાય દરવાજા ખર્ચ કહેવાય, બરાબર. વરસાદથી પલળી ગયો હોય તો નુકસાન થયું, આગથી બળી ગયું હોય તો નુકસાન થયું. એટલે અન્ય કોઈ પણ રીતે માલ ગયો હોય ને તેનું નુકસાન. આ ક્યાં આવશે? ખર્ચના ખાતામાં. ત્યાર પછી શીખ્યા હતા આપણે એની અંદર જ ઉપજ. તો ઉપજના ખાતામાં મળેલ વટાવ, મળેલ ભાડું, મળેલ કમિશન, મળેલ દલાલી, ઉમેદવારનું પ્રીમિયમ, ગાલખાત પરત, જે આપણે ભૂતકાળમાં ગાલખાત પડી હોય અને જે પાછી મળે છે આપણને, ગાલખાત પરત વગેરે. ટૂંકમાં મળેલું બધું ક્યાં આવશે? ઉપજ. આ બધા કયા ખર્ચ કહેવાય? ઉપજ ખર્ચના ખાતા. બરાબર. હવે આપણે દેખીએ એના દાખલા, જેના પરથી આપણે નક્કી કરી શકીએ છીએ કે કયા પ્રકારનું ખાતું છે. વ્યક્તિનું ખાતું છે, માલ મિલકતનું ખાતું છે કે પછી ઉપજ ખર્ચનું ખાતું છે.
તો શરૂ કરીએ આપણે ઉદાહરણ નંબર 4. નીચેના ખાતાનું વર્ગીકરણ કરો અને ટૂંકમાં સમજૂતી આપો. તો આપણે એવું લખ્યું સાઈડમાં, વ્યક્તિ ખાતા માટે આપણે આવી સાઈન બતાવીએ છીએ, માલ મિલકત માટે આપણે ફંદડી અને ઉપજ ખર્ચ માટે આપણે ક્રોસ નિશાન બતાવીએ છીએ. આપણે શરૂ કરીએ. આપણે પહેલું કોણ છે? નવજીવન કોમર્સ કોલેજ. શું કહેવાશે? વ્યક્તિ. ત્યાર પછી ઉપાડ ખાતું છે. ઉપાડ ખાતું માલિકના ખાતા એટલે પણ શું કહેવાશે? વ્યક્તિ ખાતું. ત્યાર પછી છે રોકડ ખાતું. રોકડ ખાતું શું કહેવાશે? માલ મિલકત. મિલકત કહેવાય આપણે. ખાતું શું આવશે? માલ મિલકત. ત્યાર પછી ધર્માદા ખાતું. ધર્માદા ખર્ચ કહેવાય. ઉપજ ખર્ચ ખાતું. ત્યાર પછી યંત્ર ખાતું. યંત્ર આપણે શું કહેવાય? મિલકત. તો મિલકતનું ખાતું. ત્યાર પછી જમીન ખાતું. જમીન શું કહેવાશે? આપણી મિલકત. તો મિલકતનું ખાતું. રાજ મેડિકલ સ્ટોર્સ. સ્ટોર્સ કોઈ પણ આવે વ્યક્તિ કૃત્રિમ કાયદેસરની, તો વ્યક્તિનું ખાતું. ત્યાર પછી પગાર. પગાર શું કહેવાશે? આપણો ખર્ચ છે. કયું ખાતું? ખર્ચનું ખાતું. ત્યાર પછી આવક માલ ગાળા ભાડું. કોઈ પણ ગાળા ભાડું હોય, પછી આવક માલ હોય કે જાવક માલ ગાળા ભાડું. ગાળા ભાડું ખર્ચ કહેવાય. ફર્નિચરનું ખાતું. ફર્નિચર આપણે મિલકત. માલ મિલકત પ્રકારનું ખાતું. એ જ રીતે જાવક માલ ગાળા ભાડું. ગાળા ભાડું અગાઉ કીધું છે ખર્ચ જ થશે, તો ઉપજ ખર્ચનું ખાતું. સ્ટેશનરી ખાતું. સ્ટેશનરી ખર્ચ કહેવાય આપણો. કયું ખાતું? ઉપજ ખર્ચનું ખાતું. ત્યાર પછી મજૂરીનું ખાતું. મજૂરી આપણો ખર્ચ છે એટલે ઉપજ ખર્ચનું ખાતું કહેવાય. કોપીરાઇટનું ખાતું. કોપીરાઇટ શું કહેવાશે? આપણી અદ્રશ્ય મિલકતો. શીખી ગયેલા પાઘડી, પેટર્ન, કોપીરાઇટ, અદ્રશ્ય મિલકત શું કહેવાશે? મિલકતનું ખાતું એટલે કે માલ મિલકતનું ખાતું. એના પછી મળેલ વ્યાજ. વ્યાજ મળ્યું એટલે આપણી આવક થઈ. આવક એટલે કયું ખાતું? ઉપજ ખર્ચનું ખાતું. યુનિયન બેંક. કોઈ પણ બેંક હોય શું કહેવાશે? વ્યક્તિ. વ્યક્તિનું ખાતું. ચૂકવેલ ભાડું. બરાબર, ભાડું ચૂકવ્યું છે તો શું કહેવાય? ખર્ચ કહેવાય. તો ઉપજ ખર્ચનું ખાતું. રિલાયન્સના શેર. બરાબર, કોઈ પણ જગ્યાએ પૈસા રોકીએ છીએ, શેરમાં રોકો, ડિબેન્ચર રોકો, બોન્ડમાં રોકો છો, રોકાણ કરીએ છીએ એટલે આપણી મિલકત. તો માલ મિલકત પ્રકારનું ખાતું. ત્યાર પછી મળેલ વટાવ. મળેલ વટાવ આપણી આવક થઈ. આવક એટલે કયું ખાતું? ઉપજ ખર્ચનું ખાતું. અમદાવાદ શાખા. કોઈ પણ શાખા હોય, બ્રાન્ચ જે કહીએ, બરાબર, એ શું કહેવાશે? વ્યક્તિ ખાતું. તો વ્યક્તિ ખાતું. બરાબર, શાખા કોર, પેટા શાખા કોર બધી શું કહેવાશે? આપણી વ્યક્તિ છે. ગાળખાત ખાતું. ગાળખાત શું કહેવાય? નુકસાન. કયું ખાતું? ઉપજ ખર્ચનું ખાતું. કર્ણાવતી ક્લબનું ખાતું. કર્ણાવતી ક્લબ એ શું કહેવાય? સેવા આપતી સંસ્થા છે. સંસ્થાનો મતલબ શું? વ્યક્તિનું ખાતું. ત્યારબાદ જઈએ આપણે દેવાદાર. દેવાદાર એટલે આપણે પૈસા લેવાના થયા. લેણું. જ્યાં દેવા કે લેણાનો સંબંધ હોય શું કહેવાશે? વ્યક્તિનું ખાતું. વ્યક્તિનું ખાતું. ત્યારબાદ નમૂના તરીકે વહેંચેલ માલ. બરાબર, નમૂના તરીકે માલ વેચો એટલે જાહેરાત કરી કહેવાય. ખર્ચો કહેવાય. તો ઉપજ ખર્ચનું ખાતું. ત્યાર પછી લેણદાર. પૈસા આપણે દેવાના થયા છે, દેવું કહેવાય. જ્યાં દેવું કે લેણું હોય સંબંધ વ્યક્તિનો થયો તો વ્યક્તિ ખાતું. પછી કારખાના ખર્ચા. કોઈ પણ ખર્ચા હોય, ઉપજ ખર્ચનું ખાતું. ત્યાર પછી નીલમબેન. નીલમબેન વ્યક્તિ છે તો વ્યક્તિનું ખાતું. ઘસારો. ઘસારો આપણું શું કહેવાશે? બિન રોકડ ખર્ચ છે તો ઉપજ ખર્ચનું ખાતું. ગુજરાત સરકાર. તો સેવા આપતી સંસ્થાઓ. ગુજરાત સરકાર વ્યક્તિનું ખાતું. મળે બેંક વ્યાજ. બેંક વ્યાજ મળ્યું હોય તો આપણે શું કહેવાશે? આવક એટલે ઉપજ ખર્ચનું ખાતું. ત્યારબાદ જાહેરાતમાં આપેલ માલ. માલ આપેલો છે, બરાબર, અન્ય કોઈ પણ રીતે માલ આપો, જાહેરાતમાં આપ્યો એટલે જાહેરાતનો ખર્ચો થયો. ઉપજ ખર્ચનું ખાતું. મળેલ ડિવિડન્ડ. ડિવિડન્ડ મળ્યું છે, આવક થઈ. ઉપજ ખર્ચનું ખાતું. મળેલ કમિશન. કમિશન મળ્યું તો ઉપજ ખર્ચનું ખાતું. પાઘડી ખાતું. પાઘડી ધંધાની અદ્રશ્ય મિલકત છે તો મિલકત છે. કયું ખાતું આપણું? મિલકતનું ખાતું. માલ મિલકતનું ખાતું. આપેલ કમિશન. કમિશન આપો એટલે ખર્ચો થાય એટલે ઉપજ ખર્ચનું ખાતું. લેણી હુંડી એ આપણું લેણું છે એટલે કે જ્યાં દેવું કે લેણું હોય સંબંધ વ્યક્તિનો થયો તો વ્યક્તિનું ખાતું. આપેલ વટાવ આપ્યો, ખર્ચ થયો તો ઉપજ ખર્ચનું ખાતું. ત્યાર પછી સ્ટોકનું ખાતું. સ્ટોક કોઈ પ્રકારનો સ્ટોક હોય આપણે શું કહેવાય? મિલકત કહેવાય. તો માલ મિલકત પ્રકારનું ખાતું. ત્યારબાદ મૂડી ખાતું. ધંધાના માલિક માટે બે ખાતા શીખ્યા હતા. મૂડીનો ઉપાડ. મૂડી ખાતું કઈ પ્રકારનું ખાતું કહેવાશે? વ્યક્તિનું ખાતું. છેલ્લું આપણે ખરીદ ખાતું. ખરીદ ખાતું એ માલ ખરીદાય તો કયું ખાતું? માલ મિલકત પ્રકારનું ખાતું. મિત્રો, આ રીતે આપણે ખાતાનું વર્ગીકરણ શીખીએ છીએ.
ત્યારબાદ દેખીએ આપણે તમને આવું જે ઉદાહરણ આપેલું છે, ઉદાહરણ નંબર 5. તો શરૂ કરીએ આપણે ઉદાહરણ નંબર 5. નીચેના ખાતાનું વર્ગીકરણ કરો અને ટૂંકમાં સમજૂતી આપો. તો વ્યક્તિ ખાતાની નિશાની આપણે આવી કરીશું. માલ મિલકત માટે આ નિશાની અને ઉપજ ખર્ચ પર નિશાની કરીશું આપણે ખોટાની. તો શરૂ કરીએ આપણે લેણી હુંડી. અગાઉ આવેલું છે લેણી હુંડી મતલબ પૈસા લેવાના છે. જ્યાં દેવું કે લેણું હોય કયું ખાતું? વ્યક્તિનું ખાતું. દેવી હુંડીનું ખાતું. દેવી હુંડી શું કહેવાશે? પૈસા દેવાના છે. તો દેવું કે લેણું હોય વ્યક્તિનું ખાતું. આખર માલનો સ્ટોક કોઈ પ્રકારનો સ્ટોક હોય શું કહેવાશે? મિલકત આપણી. તો માલ મિલકત પ્રકારનું ખાતું. પેટન્ટ શું કહેવાશે? સદૃશ મિલકત એટલે કે માલ મિલકત પ્રકારનું ખાતું. ડેમરેજ શું કહેવાશે? આપણો ખર્ચ. તો ખર્ચનું ખાતું. ખર્ચ માટે શું મૂકીશું આપણે? આ નિશાની મૂકીએ છીએ. પછી બીજલનું ખાતું. બીજલ શું કહેવાશે? વ્યક્તિ, કુદરતી વ્યક્તિ એટલે વ્યક્તિનું ખાતું. હિમાની કુદરતી વ્યક્તિ, વ્યક્તિનું ખાતું. બેંક ઓફ બરોડાનું ખાતું. બેંક ઓફ બરોડા સંસ્થા છે, સેવા આપતી સંસ્થા. વ્યક્તિ તો વ્યક્તિનું ખાતું. ત્યારબાદ બેંક ઓવરડ્રાફ્ટ ખાતું. બેંક ઓવરડ્રાફ્ટ એટલે બેંકમાંથી આપણે અતિરિક્ત ઉપાડ કર્યો છે. આપણું શું કહેવાશે? દેવું કે લેણું હોય કયું ખાતું? વ્યક્તિનું ખાતું. તો વ્યક્તિનું ખાતું. પછી પેટા રોકડ ખાતું. પેટા રોકડ કો, હાથ ઉપર રોકડ કો, રોકડ શિલ્લક કો બધી આપણે શું કહેવાય? મિલકત. તો માલ મિલકત પ્રકારનું ખાતું. એના પછી ઉપાડ પરનું વ્યાજ. કોઈનું પણ વ્યાજ એ ખાતું ચૂકવવાનું કાં તો મળે. ઉપાડનું વ્યાજ આપણે ચૂકવીએ છીએ, ખર્ચો કહેવાય. ખાતું કયું? ઉપજ ખર્ચનું ખાતું. મૂડી પરનું વ્યાજ. મૂડી પરનું વ્યાજ આપણને મળે, ભાગીદારને મળે, પેઢી કે કંપની માટે ખર્ચ કહેવાશે. તો ખાતું કયું? ઉપજ ખર્ચનું ખાતું. ત્યાર પછી લીધેલી લોનનું ખાતું. લોન લઈએ તો આપણું શું થાય? દેવું કે જ્યાં દેવું કે લેવાનું સંબંધ હોય કયું ખાતું? વ્યક્તિનું ખાતું. ચૂકવેલું વ્યાજ ચૂકવ્યું એ આપણું શું કહેવાય? ખર્ચ છે. તો કયું ખાતું? ઉપજ ખર્ચનું ખાતું. ત્યાર પછી વીમા પ્રીમિયમનું ખાતું. વીમા પ્રીમિયમ આપણે ચૂકવીએ છીએ, ખર્ચો છે એટલે કે ઉપજ ખર્ચનું ખાતું. ત્યાર પછી ઓફિસ ખર્ચ ખાતું. તો લખેલું જ છે મિત્રો ખર્ચ. કયું ખાતું? ઉપજ ખર્ચનું ખાતું. વેચાણ ખર્ચ ખાતું. વેચાણ ખર્ચ લખેલો જ છે. તો કયું ખાતું? આપણું ઉપજ ખર્ચનું ખાતું. ખર્ચ છે આપણો. ત્યારબાદ જોઈએ મજૂરી ચૂકવવાની બાકી. હવે ચૂકવવાની બાકી હોય તો આપણું શું કહેવાય? દેવું કે લેણું હોય કયું ખાતું? વ્યક્તિનું ખાતું. આમાં ધ્યાન રાખજો ખાસ. ત્યાર પછી છે રેલવેનું ભાડું ખર્ચ આપણો. ઉપજ ખર્ચનું ખાતું. યંત્ર રિપેરિંગનું ખાતું. યંત્ર રિપેર કરાયું, ખર્ચ થયો એટલે કે ઉપજ ખર્ચનું ખાતું. મળેલ ડિવિઝન મળ્યું, આપણી આવક થઈ તો ઉપજ ખર્ચનું ખાતું. રમાબેનનું ખાતું. વ્યક્તિ છે, જીવન વ્યક્તિનું ખાતું. સમય સાથે દેખીએ આપણે હવે RNL પંડ્યા હાઈસ્કૂલનું ખાતું. હાઈસ્કૂલ શૈક્ષણિક સંસ્થા શું કહેવાશે? વ્યક્તિ. ત્યાર પછી ગુજરાત યુનિવર્સિટીનું ખાતું. ગુજરાત યુનિવર્સિટી કૃત્રિમ રીતે નોંધાયેલી વ્યક્તિ, સંસ્થા, વ્યક્તિનું ખાતું. ટાટા કંપની, કોઈ પણ કંપની હોય શું કહેવાશે? વ્યક્તિ. ટાટા કંપનીના શેરનું ખાતું. આ ધ્યાન રાખજો. કંપની છે એ વ્યક્તિ. કંપનીના શેરમાં રોકાણ કર્યું છે, રોકાણ કરો તો મિલકત થઈ એટલે કયા પ્રકારનું ખાતું? માલ મિલકત. ટાટા કંપની ડિબેન્ચરનું ખાતું. તો રોકાણ કર્યું છે એ આપણું માલ મિલકત. ડિબેન્ચર પર મળેલ વ્યાજ મળ્યું છે એ વ્યાજ ડિબેન્ચરનું મળે કે અન્ય કોઈ વ્યાજ મળે, પણ વ્યાજ મળે તો શું કહેવાય? આવક એટલે ઉપજ ખર્ચનું ખાતું. ત્યારબાદ ગાલખાત તેથી ભૂતકાળમાં એ પરત મળી એટલે આવક થઈ એટલે ખાતું ઉપજ ખર્ચનું ખાતું. પગાર ચૂકવવાનો બાકી પગાર શું કહેવાશે? આપણું દેવું એટલે વ્યક્તિનું ખાતું. ભાડું ચૂકવવાનું બાકી છે એટલે શું કહેવાશે? દેવું, વ્યક્તિનું ખાતું. યુનાઇટેડ ઇન્સ્યોરન્સ કંપનીનું ખાતું. કંપની છે એ પછી કોઈ પણ હોય કંપની શું કહેવાય છે? કૃત્રિમ વ્યક્તિ તો વ્યક્તિનું ખાતું. ત્યારબાદ રોયલ્ટી એ આપણો ખર્ચ છે એ શું કહેવાશે? ઉપજ ખર્ચનું ખાતું. ત્યાર પછી વાહન એ આપણી મિલકત છે એટલે આવશે માલ મિલકત પ્રકારનું ખાતું. એના પછી આવકવેરો એ આપણો અંગત ખર્ચ છે. અંગત ખર્ચનો મતલબ ઉપાડ અને મૂડી એ બંને વ્યક્તિના ખાતા છે. માલિકના ખાતા એ વ્યક્તિનું ખાતું. ત્યાર પછી જે શર્મિષ્ઠા બેનનું ખાતું. શર્મિષ્ઠા બેન એ કુદરતી વ્યક્તિ એટલે ખાતું આવશે વ્યક્તિનું ખાતું. ત્યારબાદ દેખીએ આપણે વસાણી બ્રધર્સ એ ભાગીદારી પેઢી એટલે કે કૃત્રિમ વ્યક્તિ તો વ્યક્તિનું ખાતું.
વસાણી ખાતું એ કુદરતી વ્યક્તિનું ખાતું. મળેલ કમિશન આવક મળી એટલે આવક થઈ, આવક એટલે ઉપજ ખર્ચનું ખાતું. મળેલ વટાવ મળ્યો આવક થઈ એટલે કે ઉપજ ખર્ચનું ખાતું. સ્ટેશનરી સ્ટોક, કોઈ પ્રકારનો સ્ટોક હોય એ પછી સ્ટેશનરીનો હોય, જાહેરાતનો હોય કે આખર માલનો સ્ટોક હોય, બધા પ્રકારના સ્ટોક આપણે શું કહેવાશે? મિલકત એટલે કે માલ મિલકત પ્રકારનું ખાતું. ત્યાર પછી છે વેચાણ માલ પરતનું ખાતું. બરાબર, વેચાણ માલના આપણા 4 ખાતા છે. વેચાણ માલ પરતનું ખાતું એટલે કે માલ મિલકત પ્રકારનું ખાતું. ત્યાર પછી ખરીદ ખાતું, ખરીદી કરીએ માલ આવે એટલે ખાતું માલ મિલકત પ્રકારનું ખાતું. સામે બાજુ જસાણી એન્ડ સન્સ, બરાબર, સન્સ હોય બ્રધર્સ હોય એટલે ભાગીદારી પેઢી થઈ, તો ભાગીદારી પેઢી વ્યક્તિ ખાતું. જસાણી વ્યક્તિ કુદરતી વ્યક્તિ તો વ્યક્તિ ખાતું. આપેલ કમિશન આપ્યું એટલે ખર્ચો થયો તો ઉપજ ખર્ચનું ખાતું. ત્યારબાદ આપેલ વટાવ આપ્યો, ખર્ચો થયો તો ઉપજ ખર્ચનું ખાતું. વેચાણ કરીએ તો માલ જાય એટલે કે માલ મિલકત પ્રકારનું ખાતું. ને પછી ખરીદ માલ પરત એ પણ શું કહેવાશે? માલ મિલકત પ્રકારનું ખાતું. છેલ્લે આગથી બળી ગયેલ માલ, અન્ય કોઈ પણ રીતે માલ જાય એ પછી આગથી બળી જાય, વરસાદથી પલળી જાય, અકસ્માતથી જાય, ચોરીથી જાય, અન્ય કોઈ પણ રીતે માલ જાય તો નુકસાન થાય, એ કહેવાશે આપણું ઉપજ ખર્ચનું ખાતું. તો મિત્રો, આ રીતે આપણને ખાતાઓનું વર્ગીકરણ આવડશે. તો અગાઉ કીધું છે મુજબ આપણા દાખલામાં તમારા મુખ્યત્વે 3 સ્ટેપ આવશે. પહેલું સ્ટેપ તમારે નક્કી કરવાનું છે કે વ્યવહાર કેવો છે, રોકડ છે કે ઉધાર છે. જો વ્યવહાર રોકડ હોય તો એક ખાતું હંમેશા રોકડ ખાતું આવશે. વ્યવહાર ઉધાર છે તો એક ખાતું હંમેશા વ્યક્તિનું આવશે. બીજો સ્ટેપ, જે વ્યવહાર તમને આપેલો છે એમાંથી ખાતાઓ ઓળખો. આપણને ઓછામાં ઓછા 2 ખાતા મળશે એટલે પહેલાં ખાતાનું નામ ઓળખવાના કે કયા 2 ખાતા સંકળાયેલા છે. પછી એનો પ્રકાર કે આ કયા પ્રકારનું ખાતું છે. બરાબર, એ ખાતાનો પ્રકાર એટલે વ્યક્તિનું ખાતું છે, માલ મિલકતનું છે કે ઉપજ ખર્ચનું ખાતું છે. અને ત્રીજું, ખાતાનું નામ મળી ગયા પછી એના નિયમ લગાડીશું. તો નિયમ અગાઉ શીખી ગયા છે આપણે. વ્યક્તિનું ખાતાનો નિયમ, લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. માલ મિલકત ખાતાનો નિયમ, માલ મિલકત મામી આવે તો ઉધાર, મામી જાય તો જમા. છેલ્લું હતું ઉપજ ખર્ચ ખાતું. તો ખર્ચ કે નુકસાન થાય તો ઉધાર કરીએ છીએ, ઉપજ કે આવક શું કરીએ છીએ આપણે? જમા. એટલે તમારો કોઈ પણ વ્યવહાર હોય આપણે આવી રીતે 3 સ્ટેપમાં દાખલો ગણીએ છીએ. તો મિત્રો, આશા રાખું છું કે આપણને ખાતાનું વર્ગીકરણ આવડી ગયું હશે. આપણે ફરીથી ઉદાહરણ નંબર 4, ઉદાહરણ નંબર 5, સ્વાધ્યાયમાં આપણને કોઈ એવો દાખલો આપેલો નથી. ઉદાહરણ 4 અને 5ની પ્રેક્ટિસ કરી લઈશું, જેથી આપણને ખાતાના નામ આપણે ઓળખતા આવડી જાય અને તેના પરથી નિયમ પરથી આપણે કોઈ પણ દાખલાની શરૂઆત કરી શકીએ, તો કોઈ પણ દાખલો આપણને આવડી શકે. તો મિત્રો, મળીશું હવે આપણે પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને આપણે જય શ્રી કૃષ્ણ.